બોટાદના હળદળ ગામમાં પોલીસ સાથે જે ઘર્ષણ થયું હતું અને તેમાં આમ આદમી પાર્ટીના નેતા રાજુ કરપડા અને પ્રવીણ રામ સહિતના 85 લોકોની ધરપકડ કરવામાં આવી હતી। તેને લઈને આજે બોટાદ સેશન્સ કોર્ટે મોટો ચુકાદો આપ્યો છે અને આમ આદમી પાર્ટીના નેતા રાજુ કરપડા અને પ્રવીણ રામના શરતી જામીન મંજૂર થયા છે। શું છે સમગ્ર મામલો, વાત કરીશું આ વિડીયોમાં। વૈષ્ણવજન તો તેને કહીએ જે પીડ પરાઈ જાનાને રે। નમસ્કાર, નવજીવન ન્યૂઝમાં આપનું સ્વાગત છે। હું છું જયંત દાફડા। બોટાદમાં ખેડૂતો સાથે કરડો થતો હોવાની ફરિયાદ છે તે ઉઠી હતી અને આ મામલે રાજુ કરપડા છે તે મેદાને આવે છે અને ખેડૂતો સાથે એપીએમસી માર્કેટમાં ધસી આવે છે અને ત્યાં તેમણે મોટી સંખ્યામાં ખેડૂતો સાથે પહોંચે છે। ત્યારબાદ તેમની અટકાયત થાય છે અને બીજા દિવસે તેમણે આહવાન કરે છે ખેડૂતોને કે અહીંયા મોટી સંખ્યામાં સભાનું આયોજન કરવામાં આવ્યું છે અને આને જ લઈને પોલીસનો ચાપતો બંદોબસ્ત છે તે ગોઠવાઈ ગયો હતો। આ સભાને લઈને કોઈ પોલીસની મંજૂરી લેવામાં ન આવી હતી અને ત્યારબાદ આ સભા સ્થળ છે તે બદલાઈ જાય છે અને બોટાદના હળદળ ગામમાં આમ આદમી પાર્ટીના નેતાઓની સભા શરૂ થાય છે, જ્યાં પોલીસનો કાફલો પહોંચે છે અને જોતજોતમાં આ કાફલો જ્યારે પોલીસનો પહોંચ્યો હતો ત્યારે પથ્થરમારો થાય છે અને પથ્થરમારામાં કેટલાક પોલીસકર્મીઓ ઈજાગ્રસ્ત થયા હતા। સાથે જ પોલીસે લાઠીચાર્જ પણ કર્યો હતો અને આ બનાવને લઈને પોલીસે 85 લોકોથી વધુની સામે ફરિયાદ નોંધી હતી, જેમાં હત્યાનો પ્રયાસ સહિતના વિવિધ કલમો હેઠળ ગુનો નોંધવામાં આવ્યો હતો અને આ કેસને લઈને આજે બોટાદ કોર્ટે મહત્વનો ચુકાદો આપ્યો છે। બોટાદ કોર્ટમાં આજે પહેલા 5 લોકોના જામીન છે તે મંજૂર થયા હતા અને હવે જે 2 લોકો જે હતા, જે આમ આદમી પાર્ટીના નેતા રાજુ કરપડા અને પ્રવીણ રામ છે, તેમના પણ જામીન છે તે મંજૂર થઈ ગયા છે। કોર્ટમાં આજે શું દલીલો થઈ છે, આ સમગ્ર મામલાને લઈને આમ આદમી પાર્ટીના નેતા સાગર રબારીએ શું કહ્યું છે તેમને સાંભળીએ। આપ નેતા સાગર રબારી જોડાઈ ચુક્યા છે। સાગરભાઈ, શું કહેશો? અંતે આટલી લાંબી લડત બાદ હવે રાજુ કરપડા અને પ્રવીણ રામને જામીન મળી ચુક્યા છે અને તમામ આ જે આરોપીઓ હતા તેમને જામીન મુક્ત કરવામાં આવ્યા છે। પેલા આ ચુકાદાને કઈ રીતે જુઓ છો? ધીરજપૂર્વક રાખ્યો એ મહેનત આજે રંગ લાવી છે અને 7 જણના રાજુભાઈ કરપડા, પ્રવીણભાઈ રામ, રમેશભાઈ મેર સહિત 7 જણના જામીન બોટાદ સેશન્સ કોર્ટે આજે મંજૂર કર્યા છે। એટલે હવે એ લોકો જે એનો પ્રોસિજર કરવાનો હોય છે એ પ્રોસિજર અમે કરીએ છીએ અને શનિવારે જો જેલ ચાલુ હશે ઓફિસેની તો શનિવારે આવતીકાલે સોમવારે બહાર આવી જશે બપોર પહેલા, એવી અમને આશા છે। અચ્છા, તો સાગરભાઈ, શરતી જામીન છે આ, તો આમાં શું શરત મૂકવામાં આવી છે કોર્ટ દ્વારા? એ હવે આખો ઓર્ડર વાંચ્યા પછી ખ્યાલ આવશે, પણ એ સ્વાભાવિક અમુક જે શરતો હોય છે એ શરતોનું તો દરેક જામીન અરજીમાં શરતો હોય જ છે અને શરતોનું પાલન દરેક કરવાનું હોય છે। ક્યારે જેલ મુક્ત થવાના છે આ નેતાઓ? સોમવારે થશે। સોમવારે થયા બાદ શું આયોજન છે આમ આદમી પાર્ટીનું આગામી દિવસોમાં? અત્યારે હાલ કોઈ આયોજન નથી। હવે રાત્રે અમે લોકો બધા સાથીઓ ચર્ચા કરી અને આગળનું આયોજન કરી અને જાહેર કરીશું। ચોક્કસથી ખૂબ ખૂબ આભાર સાગરભાઈ, તમે જોડાયા આ મુદ્દે મહત્વ। આમ તમે સાંભળ્યા આમ આદમી પાર્ટીના નેતા સાગર રબારીને અને તેમણે જણાવ્યું છે કે રાજુ કરપડા અને પ્રવીણ રામ આમ આદમી પાર્ટીના બંને નેતાઓના છે તે જામીન મંજૂર થઈ ગયા છે અને હવે સોમવારેના દિવસે તેમણે છે તે જેલમાંથી બહાર આવશે તે પ્રકારનું નિવેદન છે તે આમ આદમી પાર્ટીના નેતાએ આપ્યું છે। આ પ્રકારના સમાચાર અને અહેવાલ સાથે ફરી મળીશું। નવજીવન ન્યૂઝ સાથે જોડાયેલા રહેજો।